A very good morning to all. Yesterday, we have just started with the exceptions of the law of demand, which means the things which are not included in the law of demand, or we cannot operate the law of demand to this particular points. એટલે આ એવા પોઈન્ટ્સ છે કે જેમાં આપણે લો ઓફ ડિમાન્ડ છે એ ક્યાંય ઓપરેટ થતો નથી. ઇટ મીન્સ કે જો એની એવા ગુડ્સની પ્રાઇસ જો ઇન્ક્રીઝ થશે તો પણ એની ડિમાન્ડ ડિક્રીઝ નહીં થાય, અને પ્રાઇસ ડિક્રીઝ થશે તો પણ એની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ નહીં થાય. સો ધીઝ આર ધ એક્સેપ્શન્સ. એક્સેપ્શન્સનો મિનિંગ તમે અપવાદ તરીકે પણ લઈ શકો, કે જે અપવાદ છે, જે એક્સેપ્શન છે કે જે એમાં ઇન્ક્લુડ જ થતું નથી. સો ધ ફર્સ્ટ વન વોઝ articles of prestige value. Yes, as I have told you, prestigious articles means diamonds છે, jewelry છે. In spite of increasing the prices of the diamonds, its demand will not decrease. The reason is that there are certain people, એક આખો એવો ક્લાસ છે આપણી ઇકોનોમીમાં કે જે લોકો with the increase in the prices of diamond, they will purchase more of the diamonds. The reason is to increase their status. એ લોકો એને સ્ટેટસ સિમ્બોલ માને છે કે આવી બધી વસ્તુ જો, આવી બધી કાર્સ છે, રોલ્સ રોયલ્સ છે, મર્સિડીઝ છે, તો આવી બધી વસ્તુની પ્રાઇસ જેમ જેમ ઇન્ક્રીઝ થાય ને એમ એ લોકો એને વધારે પરચેસ કરવાનું પ્રિફર કરે, બિકોઝ દે ફીલ દેટ કે આ વસ્તુ પરચેસ કરવાથી એ લોકોની પ્રેસ્ટીજ છે એ ઇન્ક્રીઝ થશે. સો ધીઝ આર ધ પ્રેસ્ટીજિયસ આર્ટિકલ્સ કે જેની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો પણ એની ડિમાન્ડ છે એ ડિક્રીઝ નહીં થાય, અને જો એની પ્રાઇસ ડિક્રીઝ થશે તો પણ એની ડિમાન્ડ ઇન્ક્રીઝ નહીં થાય. એટલે એમાં લો ઓફ ડિમાન્ડ આપણે છે એ અપ્લાય કરી શકતા નથી. The next point is inferior articles. Inferior articles are also known as the giffen goods. ઇન્ફિરિયર આર્ટિકલ્સને તમે ગિફન ગુડ્સ તરીકે પણ કન્સિડર કરી શકો. ઇન્ફિરિયરનો મિનિંગ થાય આમ તો ચીપ આર્ટિકલ્સ ઓર હલકી ગુણવત્તાવાળા તમે કહી શકો એવી કમોડિટીઝ કે જેની ક્વોલિટી છે એ થોડી લો છે એઝ કમ્પેર ટુ ધ અધર ગુડ્સ. સો we cannot also apply the law of demand to the inferior goods, or we can say giffen goods. Sometimes we find that when the prices of the inferior goods, say for example grains છે એવા, ઓકે, જેની એક્ઝામ્પલથી જ સમજીએ કે વીટ, રાઈસ અને જુવાર કે બાજરો આપણે જે કહીએ એનું એક્ઝામ્પલ લઈએ, તો વીટ અને રાઈસની જુવાર કરતાં કમ્પેરેટિવલી પ્રાઇસ હાઈ હોય, તો ઇન્ફિરિયર આર્ટિકલ્સમાં શું થશે કે જો એની પ્રાઇસ ડિક્રીઝ થશે ને, સે ફોર એક્ઝામ્પલ પુઅર પીપલ છે એ લોકો તમને ખ્યાલ હોય તો વધારે બાજરો ને જુવાર ને એવું ખાતા હોય, રાઈટ? તો જો એની પ્રાઇસ છે એ ડિક્રીઝ થશે ને તો એ કન્ઝ્યુમર છે કે જે બાજરોની કન્ઝ્યુમ કરે છે એની રિયલ ઇન્કમમાં ઇન્ક્રીઝ થશે, બિકોઝ જો અત્યાર સુધી એ લોકો 30 રૂપીઝ પર કેજી પે કરતા હોય અને હવે એની પ્રાઇસ છે એ 20 રૂપીઝ પર કેજી થઈ ગઈ હોય, તો 10 રૂપીઝથી એ લોકોની રિયલ ઇન્કમ છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ, સો દેટ નાવ દે કેન અફોર્ડ rice or wheat because their real income has been increased because the price of the inferior goods has decreased. એટલે અહીંયાથી શું થશે કે ઇન્ફિરિયર ગુડ્સના પ્રાઇસીસ જો ડિક્રીઝ થશે તો એની સામે ઇન્ફિરિયર ગુડ્સની ડિમાન્ડ પણ ડિક્રીઝ થશે. સો ડેફિનેટલી આઈ થિંક યુ આર ગેટિંગ ઇટ કે લો ઓફ ડિમાન્ડ આને ન કહેવાય. લો ઓફ ડિમાન્ડ મીન્સ દેર શુડ ઓલવેઝ બી એન ઇનવર્સ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ ડિમાન્ડ. એટલે પ્રાઇસ ડિક્રીઝ થાય તો ડિમાન્ડ વિલ ઇન્ક્રીઝ, એન્ડ ઇફ પ્રાઇસ વિલ ઇન્ક્રીઝ એટ દેટ ટાઈમ ડિમાન્ડ વિલ ડિક્રીઝ. સો ઇન્ફિરિયર આર્ટિકલ્સ છે એમાં લો ઓફ ડિમાન્ડ છે એ અપ્લાય નથી થતું. બીજું એક્ઝામ્પલ આપીને તમને લોકોને સમજાવું. If your income is 15,000 per month and you are used to travel through bus, એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ થ્રુ તમે ટ્રાવેલ કરો છો, રાઈટ? કે રિક્ષો છે કે એસટી બસ છે કે કોઈ પણ એવી રીતે. પણ હવે જો તમારી ઇન્કમ છે ઇન્ક્રીઝ થઈને 30,000 રૂપીઝ થઈ જાય તો બસ છે તો તમે શું કરશો કે તમે તમારી પોતાની કાર પરચેસ કરશો, રાઈટ? બટ જો તમે બસમાં ટ્રાવેલ કરતા હતા એના જે ટિકિટ્સ છે એ હજી રિડ્યુસ થઈ જાય તો તમે બસમાં પ્રિફર કરશો કે હવે તમે કારમાં જ પ્રિફર કરશો? તમારી ઇન્કમ તો ઇન્ક્રીઝ થઈ ગઈ છે.
એટલે અહીંયા શું થશે, ઓબ્વિયસલી તમે કાર પ્રિફર કરશો બિકોઝ તમારી રિયલ ઇન્કમ છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ છે. સો વી કેન સે દેટ વિથ ધ ડિક્રીઝ ઇન ધ પ્રાઇસ ઓફ ધ ઇન્ફિરિયર આર્ટિકલ્સ મીન્સ commodities or goods. So with the decrease in the price of the inferior articles, its demand will also decrease, and so that the law of demand does not apply in case of the inferior articles. The next and the third point is anticipation regarding future changes in prices. Yes, anticipation means expectations, right? તમે expectations પણ કહી શકો કે તમે શું expect કરો છો prices કોઈ પણ commodityના in future. Now prices of the commodities fluctuates according to the market. You know that કે કોઈ પણ commodityના prices છે એ અમુક ટાઈમે fluctuate થતા હોય છે. Now the demand also, you know that demand depends on the prices. Now say for example ગોલ્ડના એક્ઝામ્પલથી જ સમજીએ. ગોલ્ડના પ્રાઇસીસ છે એ અત્યારે 50,000 છે, બટ એવું એક્સપેક્ટેશન્સ છે કે ફ્યુચરમાં ગોલ્ડના પ્રાઇસીસ છે એ 55,000 થઈ જવાના છે. તો અત્યારે 50,000 છે એ ઓલરેડી હાઈ પ્રાઇસ જ છે ગોલ્ડના, પણ ફ્યુચરમાં તો 50,000 થવાના છે. સો વોટ વિલ હેપન, પીપલ વિલ પરચેઝ ગોલ્ડ એટ પ્રેઝન્ટ in spite of the high prices because the prices of the gold will be increased in future more than 50,000. એટલે ફ્યુચરમાં તો એ 50,000થી પણ ઇન્ક્રીઝ થઈ જવાના છે. તેના કરતાં બેટર છે કે તમે અત્યારે 50,000માં વધારે ગોલ્ડ પરચેસ કરી લ્યો. તો જુઓ, આને કહેવાય expectations or anticipations regarding the future changes in the prices. એટલે કોઈ પણ કોમોડિટીના પ્રાઇસીસ જો ફ્યુચરમાં ઇન્ક્રીઝ થવાના હોય અને ઓલરેડી એની પ્રાઇસ અત્યારે હાઈ જ છે, તો પણ હાઈ પ્રાઇસે પણ એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. તો જો પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ તો પણ ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે. સો દેટ ધ લો ઓફ ડિમાન્ડ કેન નોટ ઓપરેટ ઇન ધીસ સિચ્યુએશન. ઓપોઝિટ સિચ્યુએશન પણ તમે એક્ઝામ્પલ લઈ શકો કે કોઈ પણ વસ્તુના પ્રાઇસીસ છે એ અત્યારે ઓછા છે અને ફ્યુચરમાં એવું એક્સપેક્ટેશન્સ છે કે હજી પ્રાઇસીસ છે એ રિડ્યુસ થવાના છે. તો લોકો વેઇટ કરશે, વી વિલ વેઇટ ફોર સમ ફ્યુચર ડેટ કે પ્રાઇસીસ છે એ હજી રિડ્યુસ થઈ જાય, સો દેટ વી કેન પરચેઝ ઇટ એટ અ lower prices. So it is about the expectations or the anticipations about the future changes in the prices. The demand for the commodity will depend upon the future changes કે લોકો શું એક્સપેક્ટ કરે છે. અત્યારે જો બધા એવા એક્સપેક્ટેશન્સ એવા બધા એન્ટિસિપેશન્સ થતા હોય કે બધા ફ્યુચરમાં ગોલ્ડના પ્રાઇસીસ છે આટલા ઇન્ક્રીઝ થવાના છે કે આટલા ડિક્રીઝ થવાના છે. દેન વી વિલ વેઇટ કે બધા એવું કહે છે કે ફ્યુચરમાં પ્રાઇસીસ છે એ ડિક્રીઝ થવાના છે, તો અત્યારે પરચેઝ નથી કરવું. We will wait for some future date or we will postpone our demand. એટલે પ્રાઇઝીસ છે એ ફ્યુચરમાં તમે જો, મેં તમને પહેલાં પેટ્રોલનું એક્ઝામ્પલ દીધું હતું કે અત્યારે પેટ્રોલના પ્રાઇઝીસ 80 રૂપીસ પર લીટર હોય અને એમ કહેते કે ફ્રોમ ટુમોરો પેટ્રોલના પ્રાઇઝીસ છે 82 રૂપીસ થઈ જવાના છે, તો બધા આજે જ પેટ્રોલ પૂરા વયા જશે કે કાલ તો 2 રૂપીસ વધારે પે કરવા પડશે. તો અત્યારે એટલીસ્ટ હાઈ પ્રાઇઝ જ છે, 80 રૂપીસ ઇઝ હાઈ, બટ જો અત્યારે 80 રૂપીસમાં આપણે પેટ્રોલ લઈ લઈએ તો કાલે આપણે 2 રૂપીસ એક્સ્ટ્રા પે ન કરવા પડે. સો ધીસ ઇઝ ધ એન્ટિસિપેશન રિગાર્ડિંગ ધ future prices. So these are the 3 points which shows that these are the exceptions of the law of demand to which we cannot implement or the law of demand does not operate in this situation, whether it is about the articles of the prestige value, inferior articles, and the third is future prices. એટલે future prices ના જે expectations છે એના ઉપર ડિપેન્ડ કરે છે. Our second point is shifts in the demand. Now shifts in the demand, we will understand this point. To understand the difference between the extension and contraction of demand and increase and decrease in the demand. આપણે એમ કહીએ છીએ કે એક્સટેન્ડ થવું એટલે વધારવું, એટલે આપણે એમ કહીએ કે ઇન્ક્રીઝ, અને કોન્ટ્રેક્શન મીન્સ ઘટાડવું. પણ અહીંયા એવું નથી. there is a difference between extension and contraction and on the other hand increase and decrease in the demand. Now let us understand firstly what do you mean by extension and contraction of demand, which means how demand extends and how it contracts. So first of all, extension and contraction of demand
means a change in the quantity of an article demanded because of the changes in its price. It is known as the extension or contraction of the demand, which means કોઈ પણ કોમોડિટીની પ્રાઇઝીસ છે એમાં ચેન્જીસ થાય તો એની સામે એની જે ક્વોન્ટિટી ડિમાન્ડેડ છે એમાં કેટલો ચેન્જ થાય છે, ઇટ ઇઝ નોન એઝ ધ એક્સટેન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઓફ ધ demand. So in other words, when quantity of the particular commodity એની જે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે બિકોઝ ઓફ ધ ડિક્રીઝ ઇન ધ પ્રાઇસ, ઇટ ઇઝ કોલ્ડ ધ એક્સટેન્શન ઓફ ડિમાન્ડ. એટલે જ્યારે કોઈ પણ કોમોડિટીના પ્રાઇઝીસ ડિક્રીઝ થાય અને એની સામે ક્વોન્ટિટી ડિમાન્ડેડ છે એ ઇન્ક્રીઝ થાય, ઇટ ઇઝ નોન એઝ એક્સટેન્શન. નાઉ on the other hand, if the prices of the commodity increases and because of that quantity demanded decreases, it is known as the contraction of demand. So in short, extension and contraction of demand are always because of the changes in the price. Due to changes in the price, demand either extends or it contracts. એટલે આનો મતલબ શું છે? એક્સટેન્શન મીન્સ આપણે ખ્યાલ છે કે કાં તો પ્રાઇસીસ ઇન્ક્રીઝ થાય અને કાં પ્રાઇસીસ છે એ ડિક્રીઝ થાય. નાવ ઇફ પ્રાઇસીસ ઇન્ક્રીઝીસ, ક્વોન્ટિટી ડિમાન્ડેડ વિલ ડિક્રીઝ, સો ઇટ ઇઝ ધ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ. એન્ડ ઇફ prices decreases, quantity demanded will increase, it is the extension of demand. Now let us understand this with the help of the following table. First of all, prices are there and along with that quantity demanded is there. Now three prices છે આપણી પાસે, ₹5, ₹4 and ₹6. And quantity demanded, when prices are ₹5, at that time quantity demanded is 10 units. When price decreases to ₹4, quantity demanded increases to 15 units, that is extension of demand. જો price decrease થઈને 5 માંથી 4 તો demand છે એ 10 માંથી increase થઈને 15 થઈ ગઈ. But જો prices છે એ 4 માંથી increase થઈને ₹6 થઈ જશે તો quantity demanded will decrease from 15 units to 5 units, which is known as contraction of the demand. Now let us understand the diagram. In this diagram, on x-axis there is quantity demanded, and on y-axis there are different prices. Now DD is the demand curve, which is downward sloping from left to right. The reason is that there is an inverse relationship between price and demand, and when there is an inverse relationship between price and demand, at that time the demand curve or the curve will be downward sloping. Now in this diagram you can see that from the table, when prices are ₹5, at that time quantity demanded is 10 units. But when price છે એ ડિક્રીઝ થઈને 4 થઈ જાય છે, એટલે જે પોઈન્ટ C થી બતાવે છે, at that time ડિમાન્ડ કેટલી છે? 5 યુનિટ્સ. તમને દેખાય જ છે આમાં, જો મેં ફિગર્સ એવી રીતે લખ્યા જ છે કે જેનાથી તમને ઇઝીલી સમજાય જાય. એટલે આવી રીતે જ્યારે પ્રાઇસ 4 છે ત્યારે ડિમાન્ડ 10, તો આપણે એક ડ્રો કરી લીધું. હવે પ્રાઇસ 4 છે તો ડિમાન્ડ 15, તો એક પાછો ડ્રો કર્યું આપણે. અને જ્યારે પ્રાઇસીસ છે એ 6 છે, એટ ધેટ ટાઈમ ડિમાન્ડ ઇઝ 5 યુનિટ્સ. તો આવી રીતે આપણે જો આ ત્રણેય પોઈન્ટ્સને કનેક્ટ કરીએ તો આપણને એક ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ છે, જે ડી ડિમાન્ડ કર્વ છે એ મળી જાય. નાવ તમે મેં અહીંયા 2 એરો કર્યા છે, યુ કેન સી અપસાઇડ જે એરો જાય છે ને, ઇટ ઇઝ નોન એઝ ધ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ. એનું રીઝન શું છે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ ગઈ તો ડિમાન્ડ ડિક્રીઝ થઈ ગઈ, તો એ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ. અને જો પ્રાઇસ ડિક્રીઝ થઈ 5 માંથી 4 તો ડિમાન્ડ જે એક્સ એક્સિસ ઉપર છે એ રાઇટ સાઇડ ઇન્ક્રીઝ થશે, એટલે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો ઇટ ઇઝ નોન એઝ ધ એક્સટેન્શન ઓફ ડિમાન્ડ. એટલે આ કર્વ જે નીચેની સાઇડ ઇન્ક્રીઝ થાય છે ને, એ શું કામ થાય છે કે એ સાઇડ ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થાય છે. જો 15 યુનિટ્સ છે ને, જે 10 યુનિટ્સમાંથી 15 યુનિટ્સ ડિમાન્ડ થઈ ગઈ તો એ ડિમાન્ડનું એક્સપાન્શન કહેવાય, એક્સટેન્શન કહેવાય. સો ઇટ ઇઝ ધ એક્સટેન્શન ઓફ ડિમાન્ડ એન્ડ અબોવ ઇઝ ધ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ. સો નાવ તમને હવે એટલું ક્લિયર થઈ ગયું છે કે આ ડિમાન્ડ છે એ કેવી રીતે, ક્વોન્ટિટી ડિમાન્ડેડ છે એ કોન્ટ્રેક્ટ થાય છે અને એક્સટેન્ડ થાય છે. અનધર વે આપણે બીજી રીતે પણ આ ડાયાગ્રામને સમજી શકીએ. When price is OA,
જો ₹5 છે ને ત્યાં A પોઈન્ટ છે તો આપણે OA પ્રાઇસ કહી શકીએ. સો વેન પ્રાઇસ ઇઝ OA એટ ધેટ ટાઈમ ક્વોન્ટિટી ડિમાન્ડેડ ઇઝ OB. બટ વેન પ્રાઇસ falls from OA to OC at that time quantity demanded increases from OB to OD. દેખાય છે OB માંથી OD એટલે 10 માંથી 15 થઈ ગઈ. Now when price increases to OE at that time quantity demanded decreases to OF. So this is known as the extension and contraction of the ડિમાન્ડ. એટલે પ્રાઇસ જ્યારે ઇન્ક્રીઝ થાય છે ફ્રોમ 4 to 6 ઇટ ઇઝ ધ એક્સટેન્શન ઓફ ડિમાન્ડ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ. અને પ્રાઇસ જ્યારે ડિક્રીઝ થાય છે ફ્રોમ 5 to 4 ઇટ ઇઝ ધ એક્સટેન્શન ઓફ ડિમાન્ડ. એટલે પ્રાઇસ ડિક્રીઝ થશે તો ડિમાન્ડ એક્સટેન્ડ થશે અને પ્રાઇસ ઇન્ક્રીઝ. સો ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ધ ડિમાન્ડ. આપણે જોયું કે એક્સટેન્શન એન્ડ કોન્ટ્રેક્શનનું મીન્સ શું થાય કે પ્રાઇઝમાં ચેન્જ આવે અને જે ક્વોન્ટિટી ડિમાન્ડમાં ચેન્જ આવે દેટ ઇઝ નોન એઝ એક્સટેન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ. એન્ડ વી કેન સી ધીસ ઇફેક્ટ ઓફ એક્સટેન્ડિંગ ઓર કોન્ટ્રેક્ટિંગ ધ ડિમાન્ડ ઓન ધ સેમ ડિમાન્ડ કર્વ, રાઇટ? બટ increase and decrease in the demand curve means in spite of this quantity demanded increases or decreases not because of the changes in the price but because of some other factors like income, taste, preferences, habits, fashions, population, etc. So these are also demand determinants, right? You know that આપણે demand determinants પહેલેથી ભણી જ ગયા છીએ. So because of any of this factor like income, taste, preferences, quantity demanded માં જે change આવે છે ને at the same price and at that time it is known as increase and decrease in the demand. So in other words, increase in demand means at the same price consumer purchases more of a commodity than before. ઇટ મીન્સ જ્યારે કસ્ટમર છે સેમ પ્રાઇસ ઉપર પહેલાં જેટલી ક્વોન્ટિટી પરચેસ કરતા હતા ને એના કરતાં જો વધારે ક્વોન્ટિટી પરચેસ કરે ને એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ નોન એઝ ઇન્ક્રીઝ ઇન ધ ડિમાન્ડ. એન્ડ એટ ધ સેમ ઇફ ધ પ્રાઇસ કસ્ટમર પરચેસીસ લેસ ઓફ ધ આર્ટિકલ ઓર અ કોમોડિટી દેન બિફોર એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ નોન એઝ ધ ડિક્રીઝ ઇન ડિમાન્ડ. એટલે સેમ પ્રાઇસ ઉપર કસ્ટમર જો પહેલાં જેટલી કોમોડિટી પરચેસ કરતા હતા એના કરતાં ઓછું પરચેસ કરે તો એને ડિક્રીઝ ઇન ડિમાન્ડ કહેવાય. પણ આવું બને શું કામ? લેટ અસ ટેક વન એક્ઝામ્પલ. તમારી ઇન્કમ છે એ ₹15,000 છે. અત્યાર સુધી તમે જે આર્ટિકલ પરચેસ કરતા હતા, સે ફોર એક્ઝામ્પલ તમે જે પરચેસ કરો છો અત્યારે 5 યુનિટ્સ પરચેસ કરો છો, પણ તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થઈ ગઈ તો હવે તમે શું કરશો? 5ના બદલે 10 યુનિટ્સ પરચેસ કરશો. અત્યાર સુધી તમે એવી હેબિટ રાખી છે કે એવરી યર છે ને એ ગોલ્ડ અમુક ક્વોન્ટિટીમાં પરચેસ કરવું, રાઈટ? પણ જો તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો તમે એમાંથી વધારે ગોલ્ડ પરચેસ કરશો. પ્રાઇસ તો ગોલ્ડની એટલી ને એટલી જ છે, પણ તમે શું કામ ક્વોન્ટિટી વધારે પરચેસ કરો છો? બિકોઝ દેર ઇઝ એન ઇન્ક્રીઝ ઇન યોર ઇન્કમ. તમારી ઇન્કમ છે એ હવે ઇન્ક્રીઝ થઈ ગઈ છે તો તમે વધારે પરચેસ કરશો. સો ઇટ ઇઝ નોન એઝ ધ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ. બટ ઇફ યોર ઇન્કમ ડિક્રીઝિસ, હવે તમારી ઇન્કમ 15,000માંથી 10,000 રહી ગઈ છે તો અત્યાર સુધી તમે જેટલું ગોલ્ડ પરચેસ કરતા હતા હવે એનાથી ઓછું પરચેસ કરશો બિકોઝ નાવ યુ કેન નોટ અફોર્ડ ઇટ. સો ઇટ ઇઝ નોન એઝ ધ increase and decrease in the demand. If at the same price consumer purchases more number of units than before, it is known as the increase in demand. And if at the same price consumer purchases less of the unit than before, it is known as the decrease in demand. Articles means commodities કે કોઈ પણ goods ની વાત કરીએ એ. So this is known as increase and decrease in demand. Now let us understand this with the help of a table and diagram. Price and quantity demanded is here. Price is same, that is ₹5. આપણે ખ્યાલ જ છે કે જ્યારે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ આપણે ડિમાન્ડમાં સ્ટડી કરીએ છીએ at that time price is same. It means it remains same. Now first of all quantity demanded is 10 units.
then it becomes 14 units, that is increase in demand. જો 5 રૂપીઝે પહેલાં ક્વોન્ટિટી ડિમાન્ડ છે એ 10 યુનિટ્સ હતી, બટ at the same price quantity demanded increases to 14 units from 10 units, so it shows that there is an increase in the demand. Now at the same price of rupees 5 quantity demanded decreases from 14 units to 6 units, so it is known as decrease in the demand. Now this increase and decrease in the demand may be because of the changes in the income, taste, preferences, fashion, population, etc. જો આ બધા ફેક્ટર્સ અફેક્ટ કરે, ક્યારેક એવું બને કે તમે અત્યાર સુધી કોઈ વસ્તુ પરચેસ કરો છો, હવે એની ફેશન જ વહી ગઈ છે, તો હવે તમે એની ડિમાન્ડ નહીં કરો, ભલે એની પ્રાઇસ સાવ ડિક્રીઝ થઈ જાય, ઇન્ક્રીઝ થાય, બટ સ્ટીલ યોર fashion has changed and that is why you don't want to purchase it. Sometime it may happen કે તમારો ટેસ્ટ ચેન્જ થઈ જાય, તમારા લાઇકિંગ્સ છે એ ચેન્જ થઈ જાય, કે now you don't like that thing anymore, so you will change to some other product. At that time, in spite of the same price or in spite of the reduction in the price of that commodity, you will not purchase this because your taste and preferences has changed. Now let us understand this with the help of diagram. Yes, two diagrams are here. ફર્સ્ટ માં છે એ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ બતાવે છે અને સેકન્ડ છે એ ડિક્રીઝ ઇન ડિમાન્ડ બતાવે છે. તો પહેલાં આપણે ફર્સ્ટ સમજી લઈએ. ઓન એક્સ એક્સિસ there is quantity demanded and on y axis there is price. DD is the original demand curve and D1 is the new demand curve, that is shift in the demand. How demand shifts from left to right or upward? Let us understand. When price is OA, that is original price is OA, at that time quantity demanded is OB. દેખાય છે તમને? Original price OA છે ને ત્યારે quantity demanded OB છે. So we get the demand curve downward sloping, that is DD is the demand curve. Now when at the same price OA demand increases from OB to OC, at that time we will get a new demand curve, that is D1. So same price ઉપર જ્યારે demand OB માંથી OC થઈ ગઈ, it shows that there is an increase in the demand and that is why demand curve will shift upward side, which is shown by D1. આ જો dotted line છે ને એ શું બતાવે છે કે quantity demanded increase થઈ ગઈ, price તો OA સેમ જ છે પણ quantity demanded છે એ increase થઈ ગઈ, એટલે આપણને એક નવો demand curve છે D1 છે એ મળે છે. એટલે demand curve છે એ રાઈટ સાઈડ શિફ્ટ થયો એટલે ઉપરની સાઈડ ગયો, તો ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ. જો OB કરતાં OC વધારે છે તો ડિમાન્ડ છે એ BC થી ઇન્ક્રીઝ થઈ ગઈ. Now let us understand the another case, that is decrease in the demand. હવે when original price is OA, at that time original quantity demanded is OB, but because of any reason, maybe because of the changes in the income, changes in the taste and preferences, likings, demand decreases from OB to OC, and that is why demand curve will shift downward side, નીચેની સાઈડ આવી જશે ઓરિજિનલ ડિમાન્ડથી, તો એ DD માંથી D2, that is dotted line છે એ ડિમાન્ડ કર્વ છે એ આપણો નવો ડિમાન્ડ કર્વ છે. એ શું બતાવે છે કે ડિમાન્ડ છે એ OB માંથી OC થઈ ગઈ, ડિક્રીઝ થઈ ગઈ, એટલે this is the case of the decrease in the demand. So I hope now you are clear with the increase and decrease in demand and extension and contraction of the demand. Extension and contraction of the demand are because of the changes in the price. એટલે પ્રાઇઝમાં ચેન્જ આવે અને ક્વોન્ટિટી ડિમાન્ડેડમાં કોઈ પણ ચેન્જ આવે તો એક્સટેન્શન અને કોન્ટ્રેક્શન કહેવાય. બટ because of the factors other than price, જો ડિમાન્ડમાં ચેન્જ આવે અને ડિમાન્ડ કર્વ શિફ્ટ થાય, it is known as the increase and decrease in the demand. Again, one more thing, કે whenever we are concerning with the extension and contraction of the demand, it is on the same demand curve. See, જો એક્સટેન્શન અને કોન્ટ્રેક્શન છે ને એ સેમ ડિમાન્ડ કર્વ ઉપર તમને બતાય કે પ્રાઇઝમાં વેરિએશન આવ્યું ને એટલે કાં તો ડિમાન્ડ અપવર્ડ સાઇડ શિફ્ટ થશે અને કાં ડાઉનવર્ડ સાઇડ, એટલે કાં તો એક્સટેન્ડ થશે અને કાં કોન્ટ્રેક્ટ થશે, અપવર્ડ ને ડાઉનવર્ડ નહીં. પણ અહીંયા આપણે એક્સટેન્શન અને કોન્ટ્રેક્શન કહીએ કે કાં તો નીચેની સાઈડ કર્વ છે એ એક્સટેન્ડ થશે અને કાં ઉપરની સાઈડ છે એ કોન્ટ્રેક્ટ થશે. બીકોઝ ઓફ ધ ચેન્જીસ ઇન ધ પ્રાઇસ ક્વોન્ટિટી ડિમાન્ડેડ વિલ
ચેન્જ. એટલે આ ઇફેક્ટ છે ને એક્સટેન્શન અને કોન્ટ્રેક્શનની એ સેમ ડિમાન્ડ કર્વ ઉપર આપણે સ્ટડી કરી શકીએ. બટ વેનેવર વી આર અન્ડરસ્ટેન્ડિંગ ધ શિફ્ટ્સ ઇન ધ ડિમાન્ડ કર્વ એટ દેટ ટાઈમ we will get the new demand curve because price remains same but demand either increases or decreases, and that is why if demand decreases the demand curve will shift upward side and we will get the new demand curve which is shown by d1 d1, and if demand decreases at the same price demand curve will shift downward side and we will get the new demand curve which is d2 d2. So it was all about the theory of ડિમાન્ડ. એટલે આ છે ને લો ઓફ ડિમાન્ડ છે. એટલે આપણું આ જે થર્ડ યુનિટ છે, એઝ આઈ ટોલ્ડ યુ, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 2 સબચેપ્ટર્સ. ધ ફર્સ્ટ ઇઝ લો ઓફ ડિમાન્ડ એન્ડ ધ સેકન્ડ ઇઝ લો ઓફ સપ્લાય. સો you are clear with the law of demand. Now we are just left with only one chapter, that is law of supply. Again I am telling you, law of demand is very easy chapter and interesting chapter. It will be very helpful in your future also, કે તમે ફ્યુચરમાં જ્યારે સ્ટડી કરશો ને ત્યારે આ બધા લોસ આમાં કેવું થાય કે અત્યારે બેઝિક આવતું હોય, પછી જેમ જેમ તમે ફર્ધર યર્સ સ્ટડી કરશો ને એમાં આમાં કાંઈ ને કાંઈ એડ થતું રહેશે, બટ ધ બેઝિક થિયરીઝ વિલ રિમેન ઓલવેઝ સેમ. સો યુ જસ્ટ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ન્યૂ થિંગ્સ, બટ ધ બેઝિક તમારું જે બેઝિક બેઝ છે ને એ તો એઝ ઇટ ઇઝ રહેશે. સો આઈ હોપ યુ આર નાઉ ક્લિયર વિથ ધ લો ઓફ ડિમાન્ડ. In our next session I will start the law of supply and also I will give you assignment, so please go through it. પ્રિપેરેશન કરવા માંડજો એટલે તમને બધું મિક્સ ન થઈ જાય અને ઇઝીલી સમજાઈ જાય. થેન્ક યુ વેરી મચ. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.